કૃષ્ણ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે આપણે રાયતા મરચાં બનાવીશું। એના માટે મેં 250 ગ્રામ મરચાં લીધા છે અને મરચાંની ચોઈસ હંમેશા એકદમ કડક મરચું લેવાનું, જેથી કરીને આપણા મરચાં એકદમ સારા રહે અને બગડે નહીં। ઢીલા પોચા મરચાં નથી લેવાના અહીંયા। અને મરચાંને ઊભો કટ લગાવવાનો છે। જો તમારે આવી રીતે ઊભો કટ ના લગાવવો હોય તો તમે એને અડધા કટ પણ કરી શકો છો, જો તમને ફાવે તો આવી રીતે બધા જ મરચાં આપણે કટ કરી લઈશું। અને હવે આપણે અડધી ચમચી હળદર એડ કરીશું અને 1 થી 1.5 ચમચી આપણે મીઠું એડ કરીશું। મીઠું અને હળદરને સારી રીતે આપણે મિક્સ કરી લેવાના છે, જેથી કરીને જેટલું પણ મરચાંનું પાણી હોય એ બધું જ નીકળી જાય, તો આપણા મરચાં ખરાબ નહીં થાય। જો બધું પાણી નીકળી જશે સારી રીતે, તો મરચાં આપણા ક્યારેય ખરાબ નહીં થાય, ચીકણા નહીં થાય। અને તો ચાલો આપણે મિક્સ કરી લીધા છે, હવે એના ઢાંકીને મૂકી દઈએ। તો ચલો આપણે ચેક કરી લઈએ, મરચાંમાંથી બધું પાણી રિલીઝ થઈ ગયું છે, તમે જોઈ શકો છો અહીંયા। તો આપણે ચાળણી વડે નિતારી લઈશું, જેથી કરીને વધારાના દાણા જે એના બી હોય એ પણ નીકળી જાય અને ચાળણીમાં જ રહે। તો આપણે આવી રીતે લઈ લઈશું ચાળણીમાં, જેથી કરીને બધું જ એનું એક્સ્ટ્રા પાણી છે એ નીચે આવી જાય। પછી આપણે આ મરચાંને છે ને સુકાવા મૂકી દેવાના છે થોડી વાર કોરા થવા માટે, જેથી એક્સ્ટ્રા પાણી ઉપર લાગેલું હશે એ પણ સુકાઈ જાય। તો એના માટે મેં અહીંયા એક જાળી લઈ લીધી છે, એમાં મેં પેપર મૂકી દીધું છે। તમે કોઈ કપડા ઉપર પણ રાખી શકો, થાળી હોય એના પર પણ તમે મૂકી શકો છો। તો આવી રીતે એક એક બધા ગોઠવી દેવાના છે આપણે, જેથી કરીને એક્સ્ટ્રા પાણી બધું સુકાઈ જાય। અને થોડો એવો તડકો આવતો હોય ને તો તમે તડકે પણ આને રાખી શકો છો, પણ બહુ વધારે નથી રાખવાનું। તો ચલો આપણે આગળની મસાલાની પ્રોસેસ કરીએ। મેં અહીંયા 250 મરચાં છે એ પ્રમાણે મેં અહીંયા ઓઇલ લઈ લીધું છે, ઓઇલને ગરમ કરવાનું છે। તો જોઈ શકો છો મરચાં આપણે એકદમ કોરા થઈ ગયા છે। તો ચાલો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ। તો હું અહીંયા મસાલા એડ કરી દઉં છું આપણે રાયતા મરચાંના। તો મેં અહીંયા 2 મુઠ્ઠી જેટલા 50 ગ્રામ હતા, પણ એટલા બધા વધારે થાય, તો મેં અહીંયા મારા હિસાબથી મેં અહીંયા થોડો રાઈના કુરિયા, મેથીના કુરિયા અને ધાણાના કુરિયા, એ બધા જ મસાલા આપણે લેવાના છે। જનરલી આપણે રાયતા મરચાં રાઈના કુરિયાથી જ બનાવતા હોય છીએ, પણ તમે એકવાર આ મસાલાથી બનાવજો, ખાવાની ખૂબ મજા આવશે। અહીંયા મેં 1 ચમચી મેથી અને 1 ચમચી વરિયાળીને અધકચરી પીસી લીધી હતી। જો તડકો આવતો હોય તો તપાવી લેજો, નહીંતર 1-2 મિનિટ માટે શેકીને એને પીસી લેજો। 1 ચમચી અહીંયા હળદર લીધી છે, 2 નાની ચમચી મેં અહીંયા હિંગ લીધી છે, ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કર્યું છે। અને આપણું તેલ જો આટલું ગરમ હોય ને, આવી રીતે આપણે એડ કરી અને ઉપર આવી જાય એટલું ગરમ હોય એટલે આપણે મસાલામાં રેડી દેવાનું છે, જેથી કરીને બધા જ મસાલા તમે જોઈ શકો છો વિડીયોમાં, આવી રીતનું તેલ હોવું જોઈએ। બહુ ગરમ બી નહીં ને ઠંડુ બી નહીં। આને ફટાફટ આપણે મિક્સ કરીને આને ઢાંકી દેવાનું છે, જેથી કરીને બધા જ મસાલા સારી રીતે આપણા પાકી જશે અને સરસ સુગંધ બેસશે। તમે 10 મિનિટ આને ઢાંકીને રાખ્યું હતું, તમે જોઈ શકો છો મસાલા સરસ તેલ પી ગયા છે અને પાકી પણ ગયા છે, ખૂબ સરસ સુગંધ આવી રહી છે। તો આપણે જે મરચાં સુકાવા મૂક્યા હતા, સુકાઈ ગયા હતા, એ પણ હવે એક લઈને આપણે આમાં એડ કરવાના છે અને હળવા હાથે આપણે સારી રીતે આને મિક્સ કરશું, જેથી કરીને બધા જ મસાલા આપણા મરચાંમાં ભળી જાય। તમે જોઈ શકો છો આ રીતે તમે મરચાં બનાવશો ને તો ચીકણા નહીં પડે અને ખૂબ સારા રહેશે। તો લીંબુ નાખવાનો સમય છે ને હંમેશા વધારે લીંબુ નાખશો ને તો મરચાં બગડી પણ શકે છે, અને ઓછું નાખો ને તો ટેસ્ટ નહીં આવે। તો મેં અહીંયા 250 મરચાં લીધા છે ને, તો 1.5 લીંબુ તમારે એડ કરવાનું, તો બહુ ખટાશ પણ નહીં લાગે અને મરચાં પણ નહીં બગડે અને ખૂબ સારા રહેશે। અને હંમેશા માટે કાચની બરણીમાં જ ભરવાના મરચાં, એટલે સારા રહે। તો કાચની બરણીના સ્ટેરેરાઇટ કરી લેવાની છે આપણે, જેથી કરીને તડકે તમે સરસ ધોઈ અને તડકામાં તપાવી લેવાની। અને જો તડકામાં ન આવતો હોય તો સરસ ધોઈને અને ગેસ કોરી કરીને અને ગેસ ઉપર થોડી વાર રાખી મૂકવાની, જેથી કરીને મરચાં આપણા ક્યારેય બગડે નહીં। તો તમે જોઈ શકો છો વિડીયોમાં મરચાં બનીને રેડી થઈ ગયા છે। તો તમને મારા વિડીયો પસંદ આવતા હોય ને તો મારી સાથે બન્યા રહેજો અને મારા વિડીયોને, મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો। મળીશું હવે નવી રેસીપી સાથે નેક્સ્ટ વિડીયોમાં। જય શ્રી કૃષ્ણ બધાને।